આજે વાત કરીશું ડિસ્ક્રાઇબ રોલ્સ ઇન ઈચ ઓફ ધ ફેઝિસ ઓફ ધ એપ્લિકેશન ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. આ અગાઉના લેક્ચરમાં એસડીએલસીના અલગ અલગ 7 તબક્કાઓનું લિસ્ટ જોયું. આ લિસ્ટમાં સામેલ દરેક તબક્કા વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. જેમાં સૌથી પહેલા પ્લાનિંગ એન્ડ રિક્વાયરમેન્ટ એનાલિસિસ. બિઝનેસ એનાલિસ્ટ અને પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર ગ્રાહક શું બિલ્ડ કરવા માંગે છે, અંતિમ વપરાશકર્તા કોણ હશે, ઉત્પાદનનો ઉદ્દેશ્ય શું છે જેવા તમામ ડેટા એકત્ર કરવા માટે ક્લાયન્ટ સાથે મીટિંગ સેટ કરી સોફ્ટવેર બનાવતા પહેલા સોફ્ટવેરની મુખ્ય સમજ અથવા જ્ઞાન ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી બીજો તબક્કો ડિફાઇનિંગ રિક્વાયરમેન્ટ્સ. એકવાર આવશ્યકતાઓનું વિશ્લેષણ થઈ જાય પછીનો તબક્કો ચોક્કસપણે સોફ્ટવેર આવશ્યકતાઓનું પ્રતિનિધિત્વ અને દસ્તાવેજીકરણ કરવાનો છે અને પ્રોજેક્ટના હિસ્સેદારો પાસેથી તેમને સ્વીકારવામાં આવે છે. આ SRS મતલબ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન દ્વારા પરિપૂર્ણ થાય છે, જેમાં પ્રોજેક્ટ જીવનચક્ર દરમિયાન નિર્માણ અને વિકસાવવા માટેની તમામ ઉત્પાદન આવશ્યકતાઓ સામેલ છે. આગળ જોઈશું ત્રીજો તબક્કો ડિઝાઇનિંગ ધ સોફ્ટવેર, જેમાં સોફ્ટવેર પ્રોજેક્ટની જરૂરિયાતો, વિશ્લેષણ અને ડિઝાઇનની તમામ જાણકારીઓ નીચે લાવવાનો છે. આ તબક્કો છેલ્લા બેનું ઉત્પાદન છે, જેમ કે ગ્રાહકના ઇનપુટ અને જરૂરિયાતો ભેગી કરવી. ત્યાર પછી ચોથો તબક્કો ડેવલપિંગ ધ પ્રોજેક્ટ. SDLCના આ તબક્કામાં વાસ્તવિક વિકાસ શરૂ થાય છે અને પ્રોગ્રામિંગ બનાવવામાં આવે છે. ડિઝાઇનનો અમલ કોડ લખવાથી શરૂ થાય છે. વિકાસકર્તાઓ તેમના મેનેજમેન્ટ દ્વારા વર્ણવેલ કોડિંગ માર્ગદર્શિકાનું પાલન કરવું પડે છે અને કોડ વિકસાવવા અને અમલમાં મૂકવા માટે કમ્પાઇલર્સ, ઇન્ટરપ્રિટર્સ, ડિબગર્સ વગેરે જેવા પ્રોગ્રામિંગ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી પાંચમો તબક્કો ટેસ્ટિંગ. કોડ જનરેટ થયા પછી તેની ખાતરી કરવા માટે જરૂરિયાતો સામે પરીક્ષણ કરવામાં આવે છે કે ઉત્પાદનો જરૂરિયાતોના તબક્કા દરમિયાન સંબોધિત અને એકત્રિત કરવામાં આવેલ જરૂરિયાતોનો હલ કરી રહ્યા છે. આ તબક્કા દરમિયાન યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, સિસ્ટમ ટેસ્ટિંગ, એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ કરવામાં આવે છે. આગળ જોઈશું ડિપ્લોયમેન્ટ. એકવાર સોફ્ટવેર પ્રમાણિત થઈ જાય અને કોઈ ભૂલો જણાવવામાં ન આવે પછી તે ડિપ્લોય કરવામાં આવે છે. પછી એસેસમેન્ટના આધારે સોફ્ટવેર જેમ છે તેમ રિલીઝ કરી શકાય છે. સોફ્ટવેર ડિપ્લોય થયા પછી તેનું મેન્ટેનન્સ શરૂ થાય છે. અને અંતે મેન્ટેનન્સ. એકવાર જ્યારે ક્લાયન્ટ વિકસિત સિસ્ટમનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે ત્યારે વાસ્તવિક સમસ્યાઓ સામે આવે છે અને સમયાંતરે ઉકેલવી જરૂરી છે. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.